જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે ભક્તિની વૃદ્ધિ અમારા જીવનમાં કેમ થાય, આપણે ત્યારે પુરુષોત્તમ જોશી પ્રશ્ન કરે છે અને ત્યારે મહાપ્રભુજી એના ઉપાય બતાવે છે. બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. એક વસ્તુ યાદ રાખો, પ્રત્યેક વૈષ્ણવની ભીતર ઠાકોરજીએ ભક્તિનું બીજ રોપીને જ આ ભૂતલ પર મોકલ્યો છે. દરેક જે પુષ્ટિ સૃષ્ટિ છે એની ભીતર સહજ ભક્તિના બીજનું સ્થાપન થયેલું છે જ. આ બહુ સહજ છે, સ્વાભાવિક છે. જો ઘણી જગ્યાએ બીજ પડ્યા હોય, પણ જ્યારે વરસાદ પડે કે યોગ્ય વાતાવરણ તો આપણા ઘણીવાર તો ઘરમાં ઉગી જાય પીપળો. અને ઇન્ડિયામાં તમે જોયું હશે, તમને એમ થાય કે અહીંયા કોણ વાવા ગયું, હું તો કેટલી વાર વાવું છું, ઉગતું જ નથી. આપણે વાવાના પ્રયાસ કરીને ઉગે નહીં, ક્યાંક કોઈ ખબર નહીં દિવાલ ફાડીને ઉગી જાય પીપળો, કારણ એમાં બીજ પડેલું છે. એટલે વૈષ્ણવ છો તો તમારી ભીતર ઘણીવાર ઘણા નથી કહેતા આ ભાઈને હવેલી આવતા થઈ ગયા, આ તો જરાય નહોતા માનતા, જો ને અહીંયા તો કેવા સેવા કરે છે. ઘણીવાર ઘણાને જોઈને આપણે કહીએ આ બહેન તો જરાય નહોતા માનતા, હવે તો કેવી ઠાકોરજીની સેવા કરે. ત્યારે આપણને આશ્ચર્ય થાય, કારણ ભક્તિનું બીજ હતું. ગુરુ કૃપાનો, ઠાકોરજીની કૃપાનો વરસાદ થયો એટલે એમાં ફણગા ફૂટવા લાગ્યા. અને અનેક પ્રકારની જો સેવા અનેક પ્રકારની હોય છે. જરૂર નથી કે બધા માળા જ કરે, જરૂર નથી કે બધા સામગ્રીમાં જ હોય, જરૂર નથી બધા ભંડારમાં જ હોય. કોઈ વ્યવસ્થા સંબંધી સેવા કરતા હોય, કોઈ વૈષ્ણવની અનુકૂળતા કરતા હોય. પ્રભુ નિમિત્તે જે થાય છે બધી સેવા જ છે, કારણ કે નિમિત્ત પ્રભુ છે, વૈષ્ણવ છે, હરિગુરુ વૈષ્ણવ છે, તે સેવામાં જ છે. બાજુમાં ઉભા હોય ઠાકોરજીની એ જ સેવામાં છે એવું નહીં માનો. તમે કાઉન્ટર પર બેઠા હોય તો તમે ઠાકોરજીની સેવામાં છો, તમે લાઈન કરાવતા હોય તો ઠાકોરજીની સેવામાં છો, તમે પ્રસાદ વિતરણ કરતા હો તો તોય તમે ઠાકોરજીની સેવામાં છો, તમે સજાવટ કરતા હો તોય તમે ઠાકોરજીની સેવામાં છો. સેવાની વ્યાખ્યા પહેલા સમજજો. એ સમજશો નહીં, તમને લાગે જો પેલા બધાને તો સેવાનો લાભ મળે, અમે તો બહાર જ ઉભા હોય, વ્યવસ્થામાં જોઈએ. આવા અભાવથી સેવા નહીં કરવી. ઠાકોરજીએ મને ત્યાં સેવા સોંપી છે અને ત્યાં વ્યવસ્થા વૈષ્ણવની કરું છું તો મારા ઠાકોરજીને બહુ પ્રસન્નતા થાય છે. અને પ્રભુની પ્રસન્નતાનો વિચાર એ જ સેવા કહેવાય. એટલે આ સેવાનું સ્વરૂપ સમજશો ને તો તમે જ્યાં જે મળ્યું એમાં આનંદ માણી શકશો. અને જો સ્વરૂપ સેવાનું ન સમજ્યા તો લો અમને તો અંદર લાભ જ નથી મળતો, અંદર તો અમુક જ કરે, અમને તો બહારનું જ મળે. આ અંદર બહાર એ લૌકિક વિચાર છે. હું સેવામાં છું આ વિચાર સાથે રહેવું જોઈએ. એ તમને જ્યાં પણ તક મળી, હરિગુરુ વૈષ્ણવમાં ભગવત બુદ્ધિ રાખી તમને જે કાંઈ મળ્યું, કોઈને કાર ચલાવવાનું, કોઈ ટ્રાન્સપોર્ટ કરવાનું મળ્યું, કોઈને પ્રચાર કરવાનું મળ્યું, કોઈને સૂચના આપવાનું, આ બધી જ સેવા છે. તમે એમ કરો કે જે શાક બનાવીને ઠાકોરજીને ધર્યું તે ધરનારની જ સેવા, તો જે બજારમાં કમાવા ગયો એની સેવા એમાં ના જોડાય? જે બજારમાં લેવા ગયો એની સેવામાં નથી? જેને સુધાર્યું અને બનાવ્યું એની સેવા નથી? જેને બસ ભોગ ધર્યો એ જ સેવા? ભોગ ધર્યું એની જ સેવા કહેવાય ના. જે આના માટે કમાવા ગયો તો એની સેવા પણ આમાં છે જ, એટલી જ સેવા છે. જે બજારમાં લેવા ગયો ઉત્તમ જોઈને લાયો એની પણ સેવા છે જ. એમ જ જ્યારે પણ આ બધું કાર્ય હવેલીનું થતું હોય કે અંદર જ્યાં પણ કરતા હોઈએ, ભગવત બુદ્ધિથી એ કાર્યમાં જોડાવ. હું ઠાકોરજીની સેવામાં છું. દરેકના મુખમાં એક જ શબ્દ રહેવો જોઈએ, હું લાઈન કરાવવામાં છું, હું આમાં છું. ના, ઠાકોરજીમાં તો પેલા લોકો છે ના. તમે ઠાકોરજીની સેવામાં વ્યક્તિઓના ચહેરા જોઈને સેવા કરશો તો સેવામાં બહુ ટકી નહીં શકો. ઠાકોરજીના મુખ સામે જોઈને કરશો ને તો તમને સેવાનો સાચો આનંદ આવશે. વ્યક્તિઓનું તો આજે ચડેલું હોય ને કાળે પડેલું હોય ને ઉતરેલું હોય ને હસતું હોય, આ માણસ તો ક્ષણમાં બદલાઈ જાય, એક સેકન્ડમાં બદલાઈ જાય. એવા રાજી થતા થતા આવ્યા હોય ને અહીંયા બેઠા કે અહીંયાની બીજે બેસ એટલે ગયો મૂળ. આપણી તો એક જ સેકન્ડમાં આપણું તો મૂળ ચેન્જ થઈ જાય. એમ જ જ્યારે કોઈ વ્યવસ્થા, કોઈ કાયદા અને કોઈ વધારાની છૂટ આપે નથી બહુ રાજી. અમે તો આ બેઠકજીમાં ગયા ને અમને તો મૂક્યા છું, તમે સખડી બનાવો ને ધરો, એમાં રાજી થવાની જરૂર નથી. મહાપ્રભુજી સ્વયં પાકી હોય અને જાતે જ બનાવીને લેતા હોય અને તમે પરાણે આરોગાવીને આવ્યા તો આ મહાપ્રભુજીનો અપરાધ કર્યો કે સેવા કરી? આપણી મર્યાદામાં રહેવું એ જ સેવા છે. તમને આજ્ઞા આપી તમે આટલું કરો, પેલું ને પંખો કરજે, આંખો ના ખોલતો. મહાપ્રભુજી આજ્ઞા કરીને ઠાકોરજીને રાજભોગ આવતા હોય ત્યારે પંખો કરવાની તને આજ્ઞા આપું છું, આંખ ન ખોલતો. અને ઠાકોરજી પરીક્ષા કરી, નેત્ર ખોલ રામદાસ, દર્શન કરું, ભોગ આરોગી રહ્યો છું, ક્ષમા કરજો, સેવા કરવાની મને આજ્ઞા છે, દર્શન કરવાની મને આજ્ઞાની ના છે. તો અધિકારમાં રહેવું એ જ સેવા છે.
કોઈ પણ વિશેષ પ્રકારનો કદાચ ક્યાંક તમને કોઈ છૂટ આપી દીધી, હા કોઈ ગુરુજને કહ્યું, આ કહ્યું, ભાવથી કહ્યું તો જુદી વાત છે, પણ તમે વિશેષ રૂપે ન તો અધિકારને લેવા ગયા, એમાં સેવા નથી હોતી, શ્રમ હોય છે. એટલે બહુ વિવેક રાખો. આપણે જ મર્યાદા કે ના અમારો અધિકાર નથી, અમે અહીંયાથી દંડવત કરી લઈશું, અમે આમ કરી લઈશું. કૃપા થાય એ જુદી વાત છે. વિશેષ તમને કોઈ લાભ મળ્યો, કૃપા કરીને મળી તો એ કૃપા, પણ આપણા સામર્થ્યથી આપણે અનધિકાર ચેષ્ટા કરવા જઈએ ને એ અપરાધ છે. કૃપા કરીને કોઈ લાભ આપે જુદી વાત છે, પણ મારું સામર્થ્ય આ છે એટલે હું વધારે છૂટ લઈ લઉં, આનાથી સાવધાન રહે. અને એટલા માટે એક મર્યાદા, એક શિસ્તમાં, એક ડિસિપ્લિનમાં જાળવવી, એમાં જ આપણી વૈષ્ણવતાનું ગૌરવ છુપાયેલું છે. અને એટલે વ્યવહાર પક્ષ ક્યારે પણ ક્યાં પણ જઈને કોઈ સંસ્થાનો બગાડવો નહીં. દરેક સંસ્થાના કોઈ કે મને આમ ગુજરી ગયા અને આટલા દિવસ અમારા થયા, મારે જારી ભરાય, અમે એમ એ બેઠકજીમાં પૂછો જ્યાં જતા હોય, ત્યાંનો જે નિયમ હોય એ પાડો. મને કે ઘણાને સૂતકમાં બહુ ભર ખાતા સેવા કરવાના. અરે સ્વિટ્ઝરલેન્ડ ફરવા ગયા ત્યાં તો ઠાકોરજી પધરાઈને ગયા હતા, સૂતકમાં જ કરવું છે. મૂળ વાત શું છે? બે પ્રકારની સેવા. એક કરો તો તમને પુણ્ય મળે, લાભ મળે, અને એક શાસ્ત્રોએ જે ના કરવાની કહી હોય એ દિવસે ના કરો તો પણ તમને પુણ્ય મળે. એટલે કે સેવા કરો, આજ્ઞા છે, પરંતુ હમણાં થાય એવા નથી, તમને પિતક છે, અટકાવ છે, કઈ છે, તો એ દિવસે ન કરો ને તોય તમને પુણ્ય મળે. વિધેયાત્મક અને નિષેધાત્મક બંને પ્રકારની સેવા છે. ડુ એન્ડ ડોન્ટ્સ. એ ડોન્ટ્સમાં ન કરવું એ પણ લાભ છે, કે હમણાં નિષેધ છે તો નહીં કરવાનું, આ કરવાનું છે તો કરવા. એટલે આ બંનેને સમજો. આપણી દુનિયામાં તકલીફ જ એ છે, હા બધાની ગમે, સમજાય, ના સમજાય નહીં ને ગમે નહીં. નાના બાળકોને એવું જોઈએ, મમ્મી પપ્પા હા પાડે તો બહુ સારા, પણ નહીં આજે નથી જવાનું. હવે નાની પાછળ મા બાપનું ચિંતા છે, પ્રેમ છે, ભય છે કે આનું અહિત ન થઈ જાય, હમણાં ડિસેમ્બર મહિનો કોઈ ગમે તેવું ચલાવતું હશે, ગમે તેવું આનું કંઈ ક્યાંક એક્સિડન્ટ ના થાય, આ ડરથી જે ના પાડી હોય તો આપણે સમજાય. ત્યારે મમ્મીનો પ્રેમ દેખાય, ત્યારે પપ્પાનો પ્રેમ દેખાય, એની લાગણી દેખાય, એની ચિંતા દેખાય. ના આ દુશ્મન છે મારે, ક્યાંય મજા કરવા જવા જ નથી. ના સમજવી એ દુનિયાની સૌથી મોટી સમજદારી છે. કે જ્યારે તમને કોઈ ના કે છે, એ નાની પાછળ એમાં પણ પ્રેમ હોઈ શકે છે, એમાં પણ લાગણી હોઈ શકે છે, એમાં એ તમારું હિત હોઈ શકે છે. આ જે દિવસે સમજાવવા લાગશે ને તો તમને ક્યારેય કોઈના માટે અભાવ નહીં આવે. એ તો ઘણી વાર તો લોકોને તો ગુરુની નાય ના ગમે, ભગવાનની નાય ના ગમે, ના છે ના પાડે છે. નામાંય ક્યાંક આપણી હિત છે એ સમજાવવું જોઈએ. તો હા બધાને દુનિયામાં સમજાઈ જશે. ના જે દિવસે સમજતા થશો એ દિવસે તમે સાચા સમજદાર થઈ જશો, કે ના અને હા બંને સમજાય છે. અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે કે ભક્તિની વૃદ્ધિ કેમ થાય, કારણ કે ભાવ આપમેળે વૃદ્ધિને નહીં પામે તો એની વૃદ્ધિ કેમ થશે? બીજ દાઢર્ય પ્રકાર, અહીંયા કહ્યું કે પહેલા શ્લોક છે, બીજ ભાવે દ્રઢે તું સ્યાત. એ બીજની દ્રઢતા કેમ થાય? કારણ કે બીજ આત્મસાત ભૂમિ જોડે ન થાય તો એમાં ફણગા ન ફૂટે. તો ત્રણ વસ્તુ બતાવી મહાપ્રભુજીએ: ત્યાગાત, શ્રવણ, કીર્તનાત. પહેલું કયું? ત્યાગ દ્વારા. લૌકિક વૈદિક ત્યાગ, અને આપણે ત્યાં ત્યાગ એટલે શું છે? ત્યાગ એટલે અનાસક્ત ભાવ છે. વ્યવહાર જગતમાં નથી તમે કોઈ વ્યક્તિને છોડી શકવાના, નથી કોઈ વસ્તુને છોડી શકવાના. જે રીતે હવે આખી જે સંસારનો ક્રમ છે, હવે માણસ ક્યાં જાય? અને પુષ્ટિ માર્ગમાં તો ત્યાગની પણ ના છે, કે વૈરાગ્ય ન જાગે હૃદયમાં ત્યાં સુધી શરીરને પણ કોઈનાથી ત્યાગીને દૂર નહીં મોકલવું. ઘર છોડીને ગયા, જે ઝાડ પર અઠવાડિયું બેઠા ને, તમને આ ઝાડ તો મારું છે, અહીંયા બીજા નહીં બેસવાનું. હા તો મન તો એવું જ છે, ઘર છોડીને ઝાડ પકડી લઈશ. આપણને તો મન એવું જ છે. આપણે કથામાં નથી થતું, 5 દિવસ જે ખુરશીમાં બેઠા 2 દિવસ બેસવા દે બીજા કોઈ. હું રોજ બેસું છું ને અહીંયા તમે ક્યાંથી આવતા? તો એટલે સહજ છે, બહુ સહજ છે પકડવું. નાનું બાળક પહેલા શું શીખે? પકડતા ને છોડતા ના શીખે. તમે ચાવી આપો એવી પકડે, છૂટે જ નહીં. સહજ છે, સ્વાભાવિક છે. આમાં કોઈ આસક્તિઓ એ કોઈ માણસથી, આપણે કોઈ ખરાબ માણસથી હોય ને, આ માણસની વૃત્તિ છે, એમાં જ આપણે માણસાઈ છુપાયેલી છે એમાં. આપણી આસક્તિ આપણી વૃત્તિમાં છે. પણ બ્રહ્મ સંબંધ લીધું છે એટલે એ વચન યાદ રાખવાનું કે આ બધું તારું છે. બ્રહ્મ સંબંધ લીધા પછી જો મારી મહેનતથી મેં મેળવ્યું, મારી હોશિયારીનું હું ભણ્યો, મેં આટલો પરિશ્રમ કર્યો, આ બધું એમને ભેગું નતું, કેટલો મેં પરસેવો પાડ્યો છે. પુરુષાર્થનું ફળ માનશો ને, સંસારિક વસ્તુ જે મેળવી છે, તો એ બધું બંધનકારક થઈ જશે.
કારણ કે કોઈને મેળવવા પાપ કર્યું ને કોઈને મેળવવા પુણ્ય કર્યું, બંધન બની જશે. પણ આ બધું પ્રભુએ આપેલું કૃપાનો પ્રસાદ છે, એને પ્રસાદ રૂપે સ્વીકારશો તો બધું પ્રસાદી બની જશે. અને જમવાનું બંધન છે, પ્રસાદ મુક્તિ કરે છે. જો તમે કોઈને લગ્નમાં જમવા ગયા, સુખ માણ્યું તો બંધન, પણ હવેલીમાં પાતલ લીધી, એ પ્રસાદની કણિકા જાય ને તો એ જન્મ જન્માંતરના પાપથી મુક્ત થઈ જવાય. ફરક એ જ છે, પોતાનું કમાયેલું માનીને ભોગવશો તે બંધન, ઠાકોરજીનો આપેલો પ્રસાદ છે એ રીતે ગ્રહણ કરશો તો ભોગવવાનું સુખ અને પ્રસાદનો અનુગ્રહ, આ બંનેની અનુભૂતિ તમને થશે. તો પુષ્ટિ માર્ગે આ વિવેક આપણને આપ્યો છે કે વૈષ્ણવ પણ ભોગવે છે, પણ ભોગ ધરેલું મળ્યું હોય ને એને સૌથી પહેલા ભોગ ધરે છે, એટલે વસ્તુ પ્રસાદ બની જાય અને પ્રસાદનું બંધન નથી હોતું. ડગલે પગલે ચાલો, દરેક ડગલે કર્મ બંધન છે, પણ એ જ ઠાકોરજીની સેવામાં દોડો તો દરેક ડગલે કર્મમાંથી મુક્તિ છે. કારણ કે પ્રભુ માટે દોડી રહ્યા છે ને, અને પ્રભુ નિમિત્તે ભરેલું એક ડગલું પણ અનેક પાપોને કાપનારું, અને એક એક ડગલું વ્રજયાત્રાના ફળ બરાબર હોય છે. તમે વ્રજયાત્રા જઈને કરો એ જુદી વાત, પણ આ વ્રજધામમાં સેવામાં એક એક ડગલા ભરો છો ને, આ વ્રજયાત્રા જ છે તમારે. અને પ્રભુ નિમિત્તે ચાલવું એ જ યાત્રા ને, પ્રભુ નિમિત્તે ચાલવું એનું નામ જ યાત્રા. તો અહીંયા પ્રભુ નિમિત્તે જ ચાલો છો. કેટલાય સીડી ઉપર નીચે આ બધા વૈષ્ણવ કેટલા દોડા દોડ કરતા, ફટાફટ ઉપર જાય ફટાફટ નીચે. હમણાં તો બોલાયો વર્ષાબેન તો નીચે ગયા, હમણાં અહીંયા હતા ને. એમ થાય ને, જે વૈષ્ણવ ભાગાદોડી કરતા હોય, મીનાબેન ને શ્રીનાથ ધામ હમણાં તો ક્યાં છે કે તો પાછળ ભોયરામાં જતા રહે, તો ક્યાં સાહિત્ય. એટલે આમ વૈષ્ણવ જે ભાગાદોડી કરતા જોઈએ આપણને લાગે, તું મને તો વિચાર હવેલીમાં દોડતા બધા બહેનો ભાઈઓ જો, નંદાલયમાં આવું જ થતું હશે ને. જયારે વ્રજમાં નંદાલય હશે તો કેવા ગોપીજનો કોવું કછું કો કરાવે, કોવું ભૂષણ ઈતું પરમ રસાલ. જે વ્રજભક્તો જે રીતે પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા, કોઈ નંદાલયમાં સામગ્રી કરતું હશે, કોઈ વ્રજભક્તો કોઈ ફૂલઘરમાં હશે, કોઈ વસ્ત્ર ને શિંગાર તૈયાર કરતું હશે. આ પ્રગટ આજના સમયનું નંદાલય જોવું હોય તે હવેલીમાં જઈને દર્શન કરજો, તમને એવા જ દર્શન થશે કે નંદ બાબા અને યશોદાજીના ઘરે આ બધા જ વ્રજભક્તો, અને એ વ્રજભક્તનો ભાવ રાખી અને હવે હવેલીમાં જયારે દોડા દોડ કરશો ને તો થાકમાં પણ પરમ વિશ્રામનો અનુભવ થશે. ઘરે જઈને થાકીને માણસ બેસો ને તો કેવો આનંદ આવ્યો, આજે થાકવામાં, આજે દોડા દોડ કરવામાં કેવો આનંદ આવ્યો, પરમ વિશ્રામનો અનુભવ. આ જ મહત્તા છે પુષ્ટિ માર્ગની. જ્યારે સેવાનો ભાવ સમજો છો ને તો એ પરિશ્રમ રૂપ નથી હોતું, એ આનંદ રૂપ બની જાય છે. કણિકા પ્રસાદ લેવા બેઠા હોય તો આજે ઠાકોરજી કેવું સરસ આરોગ્ય, પ્રભુએ આજે તો આ સામગ્રી તો બહુ રુચિ, પ્રભુને મને આવી મજા આવી, એમને પ્રભુને બહુ ગમી, ઉત્તમ સ્વાદ આવે ને તમે ઠાકોરજી આજે બહુ આનંદથી આરોગ્ય લાગે છે. એટલે પ્રભુનો પ્રસાદ ગ્રહ. એમ આ સંસાર પણ મારા પુરુષાર્થના ફળ રૂપે નથી મળ્યું, ઠાકોરજીની કૃપાના ફળ રૂપે મને મળ્યું છે. અને જ્યારે આવો ભાવ, અનાસક્ત ભાવ, એટલે એનું જે થવું એ થાય, મારે શું, મારે ક્યાં આમાં ઝંઝટમાં પડવું, આને અનાસક્ત ભાવ કહેવાય. કેરલેસ થવું અનાસક્ત ભાવ એટલે મારું છે તો કેરલેસ થઈ શકો, પણ ઠાકોરજીની આ ઝારી સાચવજો. ઓ ઝારીજી ઝારીજી કેવા પકડીને ચાલો. પ્રભુનું માનશો તો પોતાનું છે એના કરતા વધારે સાચવશો. આ સંસાર, ઘર, ધન, આ બધું મારું છે તો હું બેડફી શકું, ઠાકોરજીનો રૂપિયો કેમ બગાડાય, એમ થાય. એટલે વધારે કેરિંગ થવું, પ્રભુનું આપેલું માનવું, એટલે વધારે કેરફુલ થવું. પ્રભુનું છે, મારું બગાડાય, ઠાકોરજીનું બગાડાય, પછી તો કેટલું બધું મહત્તા, અલૌકિકતા એમાં ભાવ. આ પ્રભુનું એક ભેટ છે, દ્રવ્ય છે, દેવ દ્રવ્ય, પ્રભુનું કેવો ભાવ આપણને થઈ જાય. પ્રભુનું વસ્ત્ર છે, વસ્ત્રજી ને ઝારીજી ને ઝાપીજી ને બધામાં જીજી લાગી જાય, પછી એનું રિસ્પેક્ટ થઈ જાય. એમ સંસારની દરેક વસ્તુમાં આદર કેળવવો હોય ત્યારે, કારણ આપણે ક્રોધ કરીએ ને તો ચલો સંયમ રાખો, સંયમ રાખો. સજીવ ઉપર ના ઉતારો તો નિર્જીવ ઉપર લોકો ઉતારવા, ધડાક દઈને ગાડીનું એવું દરવાજો બંધ કરે, દરવાજો ખોલે તો ધડાક દઈને આમ કહ્યું. પેલો ગુસ્સો છે ને ક્યાંક તો પ્રગટ થાય, મારે ક્રોધ નથી કરવો, એટલે જીવતા જાગતા પર તો ના કરતો, નિર્જીવ પર ઉતાર. એક સંત પાસે, ગુરુ પાસે એક ભક્ત ગયો, કહ્યું કે અમારે ક્રોધથી કંટાળ્યો છું, એનાથી છોડાવો. અને જયારે આવ્યો તો ગુરુ જોયું, એટલો ગુસ્સામાં દરવાજો કારનો જોરથી બંધ કર્યો, દરવાજો જોરથી ખોલ્યો ને ચપ્પલો એક પેલું ફેંક્યું ને એક ત્યાં ફેંક્યું. ત્યારે ગુરુ ખરેખર છૂટું તો જા પેલા એ કારના ડોરને સોરી કહીને આવ, પછી તારી ચપ્પલને બંનેને લેજે કે જે તને અહીંયા લાવી છે એને ક્ષમા માંગજે કે તે મારું શું બગાડ્યું, તને મેં આમ ના કહ્યું, આ દરવાજાને ધક્કો માર્યો એને સોરી કહી આવ.
એનાથી શું થાય? આપણા તો નિર્જીવ, તું જાતો ખરા. કારણ કે નિર્જીવમાં પણ સજીવતાનો ભાવ લાવો ને તો તમારી સાથે આત્મસાત થવા લાગે. જો કોઈ વસ્તુ તમને ફીલ કરાવતી હોય, ઘણીવાર કોઈ લૌકિક નિર્જીવ પદાર્થમાં પણ તમે અહોભાવ યા રિસ્પેક્ટફુલ એના માટે થાવ ને, તે તમારી જોડે વાત કરતી હોય ને એવા ઇમોશન એમાંથી આવવા લાગે. તમને ફીલ થાય કે ના, આને કદાચ મેં આમ મૂક્યું તો આ કદાચ દુઃખી છે આ વસ્તુ, પણ એમાં ફિલિંગ્સ નથી, પણ તમે ફીલ કરો છો તો એમાં ભાવુકતા. તમે ઈશ્વર તો બિરાજે જ છે ને, ઈશ્વર સર્વત્ર સમાન, એ સજીવ અને નિર્જીવ બંનેમાં છે. એના તો વચન છે, એ જ બન્યો છે. તો ક્યાંક ઈશ્વર તમારી જોડે નિર્જીવમાં કનેક્ટ થવા લાગે છે, એની અંદર રહેલું બ્રહ્મત્વ. અને એણે દરવાજાને ધીમે રહીને બંધ કરીને ક્ષમા માંગી, ચપ્પલને બંને ભેગા કરીને માથે લગાવી, તે મારું શું બગાડ્યું? દરવાજાને ક્ષમા માંગી, ગુરુ પાસે આવીને કહ્યું, હવે ક્રોધ ગયો, હવે ક્યારે નહીં આવે, કારણ કે મારી દ્રષ્ટિ ફરી ગઈ. કારણ ભીતર મારે હતું ને હું બહાર ઉતારતો આવતો હતો, હું તો એનો ઉભરો કાઢતો. દૂધ તો એમનેમ છે તપેલીમાં, આ તો ખાલી ફીણ ઉભરા હતા જે બહાર પ્રગટ થતા હતા, બાકી તો અંદર જ છે. ગેસ બંધ કરવાની જરૂર છે તો આપમેળે ઉભરો બેસી જશે. એટલે જ્યારે અગ્નિ સમી જાય, એ ક્ષમાનું જળ દ્વારા જે ક્રોધાગ્નિ છે એ હૃદય પર વ્યાપી જાય, પછી એ ક્યાંય અભિવ્યક્ત નહીં થાય. કારણ કે અભિવ્યક્તિ જ પાપ અને પુણ્ય આપે છે. વૃત્તિઓ તો દરેકની અંદર હોય, જે સંયમ અભિવ્યક્તિ પર રાખી શકે એ પાપ અને પુણ્યથી બચે છે. જો કર્મનું બંધન છે, વિચારનું થોડી બંધન છે. ગુસ્સો આવ્યો એ પાપ નથી, ગુસ્સો ઉતાર્યો એ પાપ છે. તમે જ્યાં કોઈના પર ઉતારો છો ને એ તમારું કર્મ બંધન થઈ જાય. ભાઈ ક્રોધ, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ બધાની અંદર હોય. સંત અને સાધારણમાં ફરક એ જ છે, વૃત્તિઓ બધાની અંદર હોય છે, વિચાર દરેકને આવતા હોય છે. એક કરી દે છે અને બીજો સંયમ કરી લે છે. બસ ફરક આટલો જ છે. સંયમની વૃત્તિ ગુરુ કૃપાથી આવે તો કેટલા કર્મોથી બચી જવાય છે. તો ત્યાગાત, પહેલું કહ્યું ત્યાગ. ત્યાગ એટલે આપણે ત્યાં તો સમર્પણ. આ જે કાંઈ છે પ્રભુનું છે, મારા માટે ભોગવીશ તો બંધન કરીશ, પ્રભુને ધરીશ તો આ જ વસ્તુ અને વ્યક્તિઓ મુક્તિના કારણ બની જશે. વૈષ્ણવની ચતુરાઈ એ છે કે મળેલા સંસારને પણ એ પોતાના ઉદ્ધારનું કારણ બનાવી લે છે. જે મળ્યું છે ને, બધા કે લૌકિક બંધન, ના, એ પૈસા જોઈને એને ભોગવવા એમ થાય કે આ તો મનોરથ કરાવવો જોઈએ, આનો તો કથા બેસાડવી જોઈએ, આનો તો પ્રભુ માટે કંઈક લાવવા, આ તો ગૌગ્રાસમાં કાઢવા જોઈએ. તો એ જ પૈસો, એમાં પાપ અને પુણ્ય ક્યાં લખેલું હોય છે? આપણી એની દ્રષ્ટિ, કોઈ વસ્તુમાં લૌકિક કે અલૌકિકનો સિક્કો હોય, આપણી દ્રષ્ટિ એને લૌકિક કે અલૌકિક બનાવતી હોય છે. આપણે આ બધું તો લૌકિક, અરે ના, તારી આંખમાં લૌકિક છે, આ ઠાકોરજી માટે વિચાર કર તો આ બધું અલૌકિક થઈ જશે. આજ જે તું લૌકિક કહેતો હતો સાંસારિક વસ્તુઓને, તારો દ્રષ્ટિકોણ એના પ્રત્યે લૌકિક બનેલો છે. તું મહાપ્રભુજીના ગ્રંથને વાંચ અને જ્યારે તું વિચાર કરીશ મહાપ્રભુજીને હૃદયમાં વસાવ અને એમની વાણીને તારા વિચારનો આધાર બનાવ કે વલ્લભની વાણી દ્વારા જીવવું. જો ભક્તના જીવનની ગૌરવતા શું છે, એના જીવનની મુક્તિનો અનુભવ શું છે કે હું મહાપ્રભુજીની આજ્ઞાની અતિક્રમણ નથી કરતો, એમની આજ્ઞાની મર્યાદામાં જીવું છું, એ જ મારી મુક્તિ છે. કેટલાક બંધનો એ મુક્તિનો અનુભવ કરાવે, કેટલીક મુક્તિઓ એનાથી મોટા બંધન નથી. જો નાનું બાળક હોય ને, માં એક ખોળામાં જકડી રાખ્યું હોય, પકડ્યું છે, પણ એનાથી મોટી મુક્તિનો અહેસાસ બાળકને હોય. માના બંધનમાં કેવી મુક્તિ જોઈ, નિર્ભયતા લાગે. માના ખોળામાં જો એકદમ આનંદમાં છે, એ જ માં કે જાય તારી રીતે જા, મુક્ત કરી દે માં. તો એનાથી મોટું કોઈ બંધન હોય બાળક માટે? દુનિયાભરની ચિંતાઓ એના માથે, હું ક્યાં જઈશ, કોને બોલાવીશ, ક્યાં ખાઈશ, શું પીશ, કેટલી ચિંતાઓ. હવે તો મુક્ત કર્યો છે બાળકને, પણ મુક્તિ એના માટે બંધન છે, બંધન એના માટે મુક્તિ છે. એમ શ્રી વલ્લભના ચરણોમાં આપણે બંધાયા છીએ, એ આપણી સૌથી મોટી મુક્તિ છે. અને વલ્લભથી બહિર્મુખ થયા એનાથી મોટું બંધન બીજું કોઈ નહીં. ઠાકોરજીની સેવા, ઓ સેવા પધરાઈ તો બંધાઈ જઈએ, ના, મુક્ત થઈ જઈએ. સેવા પધરાવાથી બંધાવાતું નથી, કારણ કે ચિંતા તો એને હોય જેને ઘરમાં કોઈ સાચવનારું ના હોય, અને જેના ઘરમાં સાચવનારો આવી ગયો એને તો નિશ્ચિંત થઈ જવું જોઈએ. પ્રભુ નહોતા તો ચિંતા હતી, કોણ આપણને બચાવશે આ ભવસાગરમાં? પ્રભુ આવી ગયા તો નિશ્ચિંત થઈ જાઓ, મને બચાવનારો મારા ઘરમાં બેઠો છે, મારો ઠાકોરજી, મારો ગોપાલલાલ વૃદ્ધામમાં બેઠો છે, મારો ગિરિરાજ બાવા બેઠો છે, અને એ છે એટલે હું નિશ્ચિંત છું. પ્રભુ આપણું બંધન નથી, આપણા જીવનની મુક્તિનું કારણ છે. અને જ્યારે આ ગણિત સમજાય છે, આપણે બધા શું સાંસારિક ગણિતો લઈને બેઠા છે, જ્યારે આવા અલૌકિક ગણિતો સમજમાં આવશે ને
ત્યારે પ્રભુ માટેનું દરેક કાર્ય પરમ આનંદને આપનારું થઈ જશે. પ્રભુ બંધનના કારણ નહીં રહે, એ આનંદના કારણ બની જશે. તો ત્યાગાત, ભક્તિની વૃદ્ધિ પહેલા ત્યાગથી, અને ત્યાગ શું છે? સમર્પણ. પ્રભુને ધર્યું, એ જ આપણો ત્યાગ છે ને. મારું મમત્વ મેં કાઢ્યું અને પ્રભુની પ્રસન્નતામાં મારી પ્રસન્નતા જોઈ, એ જ આપણો ત્યાગ છે. એટલે આ ત્યાગાત, શ્રવણ, બીજું કયું? શ્રવણ, ભગવદ વાણીનું શ્રવણ. પણ ભક્તન જો સત્સંગના પણ હવે એટલા બધા ઓપ્શન મળવા લાગ્યા છે ને, પણ એક વસ્તુ કહું, ગમે ત્યાં જઈને ભગવાનનું નામ પણ એના મુખે નહીં સાંભળવું. એનો પણ વિવેક છે. સત્સંગ ક્યાં થાય, કોની સાથે થાય, કારણ કે એ અસર કરે છે. પછી વાણી અસર નહીં કરે, પણ એના મનના ભાવો તમારા મનમાં બેસી જશે. હવે જો કુભાવ હશે, કેવલ પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિનો ભાવ હશે, અને આ ભાવથી એ ભગવાન વિશે બહુ સારું બોલતો હશે, શબ્દો ગૌણ થઈ જશે, અને એ ભાવો તમારી અંદર બહિર્મુખતાના કારણ બની જશે. એટલે ભલે ભગવત નામ છે, પણ કલયુગમાં કોના મુખે સાંભળવું, એના માટે મહાપ્રભુજીએ બહુ વિવેકો આપ્યા છે. એટલે જ વક્તા શ્રુતાના અધિકારો, જલભેદમાં, પંચપદ્યાનીમાં, આ બધા ગ્રંથોમાં વિવેક કયા છે. સત્સંગ એટલે કેવલ ભગવાનની વાતો નથી વૈષ્ણવો. સત્સંગ એટલે સદભાવનો સંગ છે, સત્યનો સંગ છે, સદવિચારોનો સંગ છે. એટલા માટે હવે શું, આ યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક, એટલા બધા ઓપ્શન મળે છે. ક્યારે સાંભળતા સાંભળતા આપણને મહાપ્રભુજી નાના અને બીજો કોઈ મોટો લાગવા માંડે. ક્યારે સાંભળતા સાંભળતા પુષ્ટિ માર્ગ નાનો અને બીજા કોઈમાં રુચિ થઈ જાય. ક્યારેક સાંભળતા સાંભળતા ઠાકોરજી અસમર્થ લાગવા માંડે અને સાધારણ કોઈ એનું સામર્થ્ય દેખાવા લાગે. ચિંતા એની છે. તમે ઠાકોરજીને છોડીને ગમે ત્યાં પોતાના કામનાઓ માટે ગયા, તમારું કામ ન થાય તો વાંધો નથી, પણ ક્યાંક કોઈની પાસે જવાથી કામ બની ગયું ને, તો 84 લાખ ફેરાઓમાં પડી જશે. કારણ કે તમારી શ્રદ્ધા ઠાકોરજીમાંથી હટી એનામાં લાગી જશે. ત્યારે આની પાસે ગયો ને આટલા આ વાર ભર્યા, કામ થઈ ગયું, મારા માટે તો ભગવાન ના આવે તો આને જ ભજીશ. કામ જો બની ગયું તો વધારે ખતરનાક થઈ જશે. કારણ કે જે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણમાં ભક્તિ કરવાની હતી, અને એ લૌકિક કામ બની જવાથી કોઈ અલ્પમાં શ્રદ્ધા બેસી. એટલે બહુ સાવધાન રહેજો. તમારા મોબાઈલ સુધી તો ઘણું બધું આવી ગયું છે, પણ ગમે તેના ફોટા અને મૂર્તિ તમારા મંદિરની ભીતર ના પહોંચી જાય, એની સાવધાની રાખજો. કારણ કે આ સંભવ છે. કોઈના મહાત્મ્ય સાંભળતા, કોઈનું આ સાંભળતા, એટલું બધું જોઈએ છે, એટલું બધું સાંભળીએ છે, ક્યારે આપણી શ્રદ્ધા ડગીને. કારણ કે જો એક કીડીના દરમાં 2 બૂંદ પાણી જાય ને તો એને પૂર જેવું લાગે, કારણ કે એનું સામર્થ્ય જ અલ્પ છે. એમ અલ્પ સામર્થ્ય વાળાને નાના કામો થઈ જાય ને તો એમ લાગે કે ઓ શું થઈ ગયું. પણ એ ભૂલી જાય છે કે 83,99,999 યોનિઓ બાદ માનવ યોની, એમાં પણ વૈષ્ણવ કુળમાં જન્મ, એમાં પણ પુષ્ટિ માર્ગ અને વૈષ્ણવ પરિવારમાં જન્મ આ મળ્યો, એની પાછળ લાખો જન્મો છે. જો આ જન્મ ચૂકી ગયો અને ભગવત સેવા છોડી ગમે ત્યાં ભટક્યો તો લાખો જન્મોનો ફેરો પાછો લેવો પડશે. વિચાર કરો, આ નાની વસ્તુ નથી. એક નાનકડી ઘટના જન્મ જન્માંતરના ચક્કરોમાં આપણને પાડી ન દે, એના માટે સાવધાન રહેવાની જરૂર છે. એટલે અત્યારના સમયમાં આકર્ષણોથી બચજો, કારણ કે કોઈ બી તમારા મનને લલચાવી જશે. એટલા માટે સાવધાન. સત્સંગ પણ શું સાંભળવું અને શું નહીં સાંભળવું એ ના કહેતા પણ આજના સમયમાં શીખવું પડશે. કે મેં આ નક્કી કર્યું છે, મારી શ્રદ્ધાનું કેન્દ્ર મળે તો ઠાકોરજીના હાથે પ્રસાદની કણિકા લઈશ, ભૂખ્યો રહીશ પણ ગમે ત્યાં હાથ ફેલાવા નહીં જાઉં. આ ગૌરવ જો તમારી ભીતર નથી તો શું મહાપ્રભુજીના સેવક છે? આટલું ગૌરવ એ નથી. બધા મહાન છે, શ્રેષ્ઠ છે, બધાને અહોબા, આપણે તો વંદન બધા માટે છે. પણ તમે જ્યારે બ્રહ્મ સંબંધ લઈને પ્રભુ આગળ કહો છો કે હે કૃષ્ણ, આજથી હું તારો થયો છું, અને કૃષ્ણનો ભક્ત બનવાનું ગૌરવ લઈને ફરતા હો, અને નાના નાના કામો માટે ગમે ત્યાં પછી ફાફા મારવા લાગો. આદર તો સકલ લોકમાં સૌને વંદે, બધાને આદર, બધાને રિસ્પેક્ટ. પણ તમારે પામવું શું છે? તમે કોના થવાનો સંકલ્પ કર્યો છે એને જ જો પામી ન શક્યા, અને પેલું ગીત ગાતા ને, એક તું ના મિલા પૂરી દુનિયા મિલે તો ભી ક્યાં હે,
જેને પામવાનો સંકલ્પ કર્યો એ જ ના મળ્યો અને 33 કોટી આવીને દ્વારે ઊભા રહ્યા તોય શું પામીને ગયા. સમજવાની વાત આ છે. એમાં કોઈને નાના મોટા લઈને તરાજુમાં જોખવા ના લાગતા. બધા મહાન છે, બધા શ્રેષ્ઠ છે, પણ તમે કોને પામવાનો સંકલ્પ કર્યો હતો, તમે કોના થવાનો સંકલ્પ કર્યો હતો, એ મહત્વનું છે. કોઈ વસ્તુનો એટલો અતિરેક ના કરી લેતા સેવાની બાબતમાં કે ગ્રહમાં ક્લેશ થવા લાગે. ઠાકોરજીને જરાય ક્લેશ ગમતો નથી. તમે 2 વસ્તુના ઘૂંટડા પી જજો, પણ ઠાકોરજીના નામે ઘરમાં ઝઘડો ક્યારેય કરતા નહીં. કદાચ 2 વસ્તુ ઓછી મળશે તો ઠાકોરજીને વાંધો નથી, પણ 2 વસ્તુ ઓછી ઘરમાં કરીને તો ઘરમાં બધાને વાંધો આવી જશે. એટલે જ્યાં વાંધા પડતા હોય ને એને સાચવી લેવા. પણ તમારા ઠાકોરજી પધાર્યા એની સામે કોઈ આંગળી ચીંધે એ રીતે ના રહેતા. આ જ્યારથી ઠાકોરજી પધાર્યા ત્યારથી અમને તો જોતા જ નથી, સાચવતા નથી, આ કઈ સંભાળતા નથી, ના સંભાળતા નથી, એવું તમારા ઠાકોરજી સામે કોઈ આંગળી ચીંધી જાય એ રીતે ના કરશો. ક્લેશ ઠાકોરજીને ગમતો નથી. એટલે એ રીતે અનુકૂળતા પ્રમાણે કરો કે ક્યાંય કોઈ લૌકિક વ્યક્તિ તમારી ભગવત સેવા સામે આંગળી ન ચીંધી જાય. કારણ કે ભગવત સેવા તમારો આનંદ છે, તમારો ગૌરવ છે. એની આંગળી સામે ચીંધે, પ્રભુ સામે કોઈ વાંક કાઢે એવું ક્યારે નહીં કરો. ઘણી વાર જયારે આવું થયું ને એ લોકો પુષ્ટિમાર્ગથી ડરવા લાગે. તો મહાપ્રભુજી અને ઘણા એમ થાય આ ગુરુજનો આવે ને એ બધું શીખો, અમે કોઈને કંઈ કહેતા નથી. ક્યારે ઘણા એમ થાય કે આ ઘણા જે આવતા ના થાય આ બધું આ શીખીને આવે છે, આ ગુરુજનો આવે એ બધા શીખવાડી જતા. અમે ક્યારે કોઈ વલ્લભ કુલ કોઈ તમને હાર્ડ એન્ડ ફાસ્ટ આજ્ઞા ક્યારેય નહીં કરી. જોજો આ તો કરવું જ પડે, આ તો ધરવું જ પડે, આવું ક્યારે વલ્લભ અનુકૂળતા આવે ને ત્યારે આમ કરજો. હંમેશા વલ્લભકુલના મુખ્ય સંભાવનાની વાતો હોય. કારણ કે તમે તમારા ઘરે ક્લેશ કરીને પ્રભુનું કરો તેના. હા, જો આપણો ભવ બગાડીને સંસાર સાચવવા ના જવાય, પણ સંસારને પણ બગાડીને ઠાકોરની સેવા નહીં એમ પણ આપણે ત્યાં આજ્ઞા છે. કારણ કે બધાને ક્લેશ થશે તો પછી તમને ઉદ્વેગ થશે. આપણે કોઈ સુરદાસ કુમનદાસ જેવા તો છીએ નહીં કે ઘરમાં જે તે બોલે આપણને કોઈ અસર થતી નથી. આવું છો તો વાંધો નહીં, પાડોશી 2 શબ્દ કહી જાય તોય સેવામાં મન નથી લાગતું. આજ તો મૂડ જ નથી, જો ને પેલી આવું કહી ગઈ. તો આપણે તો વાતે વાતે પકડી લેનારા છે. આપણે આસક્ત જીવો છીએ. આપણા સંજોગો સમજી અને પછી જ બધા નિર્ણયો લેવા. તમે કુમનદાસ ને સુરદાસ ને જોઈને તમારા ઘરે કરવા જશો ને તો ઘરનાય નહીં રહો ને બ્રજનાય નહીં રહો. તો મૂળ વાત કાંઈ ના નહીં રહી. એટલે જે અનાસક્ત થઈ ગયા હોય એને પછી કોઈનું સાંભળવાની જરૂર નથી. પણ ફેર પડે છે લોકોના બોલવાથી તો એવો સંજોગ ઉભા કરો કે કોઈ બોલે નહીં. જો ફેર પડે છે તો પછી સાચું, નથી પડતો તો કોઈ જાતે કરી સ્વયં કૃત્વા. તમને કોઈ જ અસર નથી થતી ને એવા અનાસક્ત ભાવમાં આવી ગયા છો તો વાત જ જુદી છે. પણ અસર કરે છે તો પછી તમારે વ્યવસ્થા ગોઠવવી જોઈએ. તો ગૃહે સ્થિત્વા સુધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદેવી. અને અવ્યાવૃત્ત થઈ એટલે કે તમે અત્યારે જે જોબ કરો છો, જે ધંધો કરો છો, એ કાલથી બધા છોડી દો અને સેવામાં લાગી જાઓ. અવ્યાવૃત્ત એટલે કાંઈ વ્યાવૃત્તિ નહીં કરવી. તો શું બધું છોડી દેવાનું? તો 84 તો કરતા હતા કે હા હવેથી કાલે જોબ પર જશો ને તો હું કમાવા જઉં છું એમ નહીં, હું ઠાકોરજી માટે સેવા માટે દ્રવ્ય લેવા રહી રહ્યો છું. હું દુકાન પર પ્રભુનું કાર્ય સુખથી સેવા થાય એના માટે કમાવા જઈ રહ્યો છું. આવી વૃત્તિથી જશો તો અવ્યાવૃત્તિ રહેશે.